નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। કેવી ચાલી રહી છે રામલલ્લા ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી। અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। ગ્રાઉન્ડ ફ્લોરનું કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। રામ મંદિરનું નિર્માણ કેટલું ભવ્ય છે। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પવિત્ર નગરી અયોધ્યામાં રામલલ્લાના ભવ્ય મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આગામી દિવસોમાં ચિત્રો અને વિડીયો જાહેર કરીને બાંધકામની પ્રગતિ વિશે જણાવ્યું હતું। ગ્રાઉન્ડ ફ્લોરનું 90% કામ પૂર્ણ થયું છે। રામલલ્લાના મંદિરમાં નિર્માણમાં ગ્રાઉન્ડ ફ્લોરનું 90% કામ પૂર્ણ થઈ ગયું છે। હાલમાં મંદિરની દિવાલો પર કોતરણીનું કામ ચાલી રહ્યું છે। મુખ્ય દ્વારથી ગર્ભગૃહ અને પરિક્રમા માર્ગ સુધીનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે। ભગવાન રામલલ્લાનું ગર્ભગૃહ રાજસ્થાનના સફેદ આરસમાંથી બનેલું છે। રામલલ્લા અહીં બિરાજમાન છે। મંદિરોની દિવાલ પર ભવ્ય કોતરણી કરવામાં આવી રહી છે। આ માટે દેશના વિવિધ રાજ્યોમાં કારીગરો 24 કલાક કામ કરી રહ્યા છે। સ્તંભ પર કોતરણી। મંદિરના સ્તંભો પર તમામ દેવી દેવતાઓ ઉપરાંત નકરતો અને નર્તકોના ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની યોજના હેઠળ મંદિર નિર્માણ યોજવામાં તળિયાનું બાંધકામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું છે। આ પછી જાન્યુઆરીમાં ભગવાન રામલલ્લા અભિષેકનો કાર્યક્રમ છે। મીડિયા મુલાકાત દરમિયાન ટ્રસ્ટ સાથે જોડાયેલા અધિકારીઓએ મીડિયા કર્મીઓને રામ મંદિરની પ્રગતિ વિશે માહિતી આપી હતી। બાંધકામ સાથે જોડાયેલા ટેકનિકલ નિષ્ણાત ગોપાલજીએ જણાવ્યું કે કામ ઝડપથી ચાલી રહ્યું છે। મૂર્તિ બનાવવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। આ છે ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિરનું કામકાજ। આવા વિડીયો જોતા રહો અમારી સોગો ડિજિટલ ચેનલ પર। લાઈક, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો।